ઘણીવાર આપણને દુકાનદારો છેતરી જતા હોય છે, પરંતુ આપણે નજીવી રકમ માટે તેમની સાથે કોઈ તકરાર કરતા નથી. પરંતુ ગ્રાહકોને જાગૃત કરતો એક એવો કિસ્સો બન્યો છે જેની હકીકત સાંભળીને તમે હેરાન થઈ જશો. અમદાવાદમાં એક દરજીએ મહિલાને સમયસર બ્લાઉઝ ન સીવી આપતા દરજીએ 7,000 રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે. વાત અમદાવાદના નવરંગપુરા વિસ્તારની છે, જ્યાં રહેતા પૂનમબેનના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી બ્લાઉઝ સીવડાવવાનો હતો. તેઓ સીજી રોડ ઉપર આવેલી સોનીઝ ધી ડિઝાઇનર શોપમાં પહોંચ્યા હતા, જે તેમણે કાપડ પસંદ કર્યું અને કાપડ સાથે બ્લાઉઝ સીવડાવવાનો કિંમત જે હતી તે ₹4,395 રૂપિયા નક્કી કરી. આ રકમ પૂનમબેને સોનીઝ ધી ડિઝાઇનર શોપના માલિક હરેશભાઈને 8 નવેમ્બર 2024ના ચૂકવી હતી. બ્લાઉઝ લેવા માટેની તારીખ 14 ડિસેમ્બર 2024ની નક્કી કરવામાં આવી. પરંતુ નક્કી કરેલા સમયે પૂનમબેન બ્લાઉઝ લેવા માટે પહોંચ્યા ત્યારે દરજીએ બ્લાઉઝ સીવ્યો ન હતો. પરંતુ પૂનમબેનના કુટુંબમાં 24 ડિસેમ્બરના લગ્ન હોવાથી તેમણે એ પહેલાં બ્લાઉઝ સીવી આપવા જણાવ્યું હતું. તેમ છતાં સમયસર બ્લાઉઝ ન સીવાતા ગ્રાહક તરીકે પૂનમબેને દરજીને નોટિસ આપી, જેનો દરજીએ જવાબ ન આપતા ગ્રાહક પૂનમબેને દરજીને ચૂકવેલી રકમ તેમજ પોતાને ભોગવવા પડેલા માનસિક ત્રાસનું વળતર અને કાનૂની ખર્ચ માટે પેમેન્ટ સહિતના પુરાવા સાથે અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દાવો કર્યો. પૂનમબેનના દાવા સાથે સોનીઝ ધી ડિઝાઇનરે જવાબ રજૂ કર્યો અને તેમના વકીલ પણ ઉપસ્થિત ન રહેતા કમિશન દ્વારા એકતરફી કાર્યવાહી ચલાવવામાં આવી, જેમાં કોર્ટે અવલોકન કર્યું કે ગ્રાહકે અવેજ ચૂકવેલ હોવા છતાં સંતોષકારક સેવા પૂરી પાડી નહોતી, જેથી દુકાનદારની સેવામાં ખામી હોવાનું પુરવાર થાય છે. ગ્રાહકે લગ્ન પ્રસંગે પહેરવા માટે બ્લાઉઝ સીવવા માટે આપેલ છે, જે દરજીએ સીવી આપેલ ન હોવાથી ફરિયાદી ગ્રાહકે માનસિક ત્રાસ સહન કરવો પડેલ છે તેવું પ્રથમ દર્શનીય ફલિત થાય છે. આખરે સુનાવણીના અંતે કોર્ટે સોનીઝ ધી ડિઝાઇનર શોપ વિરુદ્ધ હુકમ કર્યો. કોર્ટે ચુકાદો આપ્યો કે દુકાનદારે ગ્રાહકે ચૂકવેલ રકમ 7% વાર્ષિક વ્યાજ સહિત પરત કરવાની રહેશે. આ ઉપરાંત ગ્રાહકને થયેલા માનસિક ત્રાસના ₹5,000 અને કાનૂની ખર્ચના ₹2,000 એમ કુલ 7,000 ચૂકવી આપવાના રહેશે. આ વળતર દરજીએ 45 દિવસમાં ચૂકવવાનું પણ રહેશે. ખાલી બસ એક 4,000ના બ્લાઉઝ માટે જ મારે આ લડત લડવી પડી હતી અને લડતમાં મારે પૈસાનો કોઈ જ ઇન્ટરેસ્ટ નહોતો. ખાલી સામેવાળાને એક સબક શીખવાડો કે દેશ સાથે છેતરપિંડી ના કરો, ગ્રાહક સાથે છેતરપિંડી ના કરો. હું ખુદ બિઝનેસ ચલાવું છું, હું કોઈની સાથે છેતરપિંડી નથી કરતી.